સુરત શહેરમાં કુખ્યાત ચિરાગ ગોટીના એક પછી એક આતંકવાદ હવે ખુલાસા સામે આવી રહ્યા છે। સુરતના કુખ્યાત ચિરાગ ગોટીએ યુવકને લાકડાથી ફટકાર્યો, બંદૂકથી રોફ માર્યાના વિડીયો હાલમાં સુરતમાં શહેરભરમાં વાયરલ થઈ રહ્યા છે। સુરતના ભાગીદારને ડ્રગ્સ કેસમાં ફસાવાના આરોપી વચ્ચે ચિરાગ ગોટીનો વધુ એક વિડીયો સામે આવ્યો। વિડીયોમાં ચિરાગ ગોટી એક યુવકને લાકડાના ફટકાથી બેરહેમીથી માર મારતો દેખાય છે। શહેરમાં તેના આતંકની ચર્ચાઓ દિન પ્રતિદિન વધી રહી છે। આ આતંકની ચર્ચાઓ વચ્ચે અનેક લોકોના નામ સામે આવી રહ્યા છે। તાજેતરમાં તે પોલીસ સમક્ષ હાજર થતા તેને સુરત કોર્ટમાં હાજર કરવામાં આવ્યો છે। હાલમાં પોલીસ તે મામલે કાર્યવાહી કરી ચિરાગ ગોટીને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। હવે પોલીસે સમગ્ર નેટવર્ક અને અન્ય સંડોવાયેલા લોકો અંગે વધુ તપાસ ઝડપથી કાર્યવાહી શરૂ કરી છે। ભોગ બનેલા લોકો આવી રહ્યા છે આગળ। પ્લોટ, રૂપિયા અને બેંક બેલેન્સ પચાવી પાડવાનો પણ ચિરાગ ગોટી પર આરોપ મૂકવામાં આવ્યો। ભોગ બનેલા લોકો સુરત પોલીસ કમિશનર કચેરીએ આજે પહોંચ્યા, જેમાં જિગ્નેશ વ્યાસ, અલ્પેશ મિયારી પર પોલીસ કમિશનર રજૂઆત માટે પહોંચ્યા અને જિગ્નેશ મિયારીએ રડતા રડતા કહ્યું કે હેલો જી, તમારું નામ? જિગ્નેશ મગનભાઈ વ્યાસ। જિગ્નેશભાઈ, ચિરાગ ગોટીનો કેવો આતંક હતો? તમને શા માટે હેરાન કરતો હતો? ચિરાગ ગોટી બહુ ખતરનાક આતંક છે એનો, અને એની જે સ્ટ્રેટર્જી છે એ બહુ ખતરનાક છે। આખા ફેમિલી, કુટુંબ ને બધા લોકોની હાલત ખરાબ કરી નાખે છે। એને જે કરેલું છે ને એ વાત કરી શકાય એવી નથી પરિસ્થિતિ મારી, કે હું શું કહું। હવે મારા કરોડો રૂપિયાના વ્યવહારને ઝીરો કરી, મારા મા બાપ, મારા ભાઈઓને ધમકી આપીને બધું લખાઈ લીધું છે। એમાં જે મેન આરોપી ચિરાગ ગોટી, એનો સાથીદાર યુવરાજ લક્ષ્મણ જાદવ, આ બધું કરીને મારે ટોટલ 23 કરોડ આજુબાજુની મારી જે પ્લોટ, ડાયમંડ, રોકડા, રૂપિયા, દાગીના, બધી જ વસ્તુ એ લોકોએ પડાવી લીધી છે, જે આજની તારીખમાં અમારી પાસે કાંઈ રહ્યું નથી। ચિરાગ ગોટી કોણ છે ને તમે કઈ રીતના સંપર્કમાં આવ્યા? ચિરાગ ગોટીને હું નહીં ઓળખતો। હું ઘનશ્યામ મકવાણા તુરખા અને હિતેશ મકવાણા તુરખા એમને હું ઓળખતો હતો। એમની પાસેથી 2 કરોડના મેં ડાયમંડ લીધેલા। એ ડાયમંડના હવાલામાં ચિરાગ ગોટીએ લીધેલો કે આ પૈસા હું કઢાવી દઈ, અને મેં એ સમયમાં મારો દોસ્તાર થતો હોવાથી મેં 2 કરોડના ડાયમંડની સામે 70 લાખ રૂપિયા આપી દીધા હતા। 1 કરોડ 14 લાખ રૂપિયા બાકી હતા। એના સિક્યોરિટી પેટે મેં મારા પ્લોટ બી એને આપેલા હતા, અને એ લોકોએ પછી ગેમ બનાવી, ઓફિસે અમને બોલાવી, મારીને મારા પપ્પાને, મારા ભાઈઓને હેરાન કરેલા છે। અને 30 તારીખ આજુબાજુ પાછા એ લોકોએ મારી પાસે હેરાન કરીને બીજા પ્લોટો લખાવી લીધા। એમ કરીને 3 થી 4 કરોડ રૂપિયા એણે એક જ દિવસમાં કઢાવી લીધા। હવે શું ફરિયાદ કરવા આવ્યા? અત્યારે આ ફરિયાદ કરવા આવ્યા છે કે અમને ન્યાય આપે, ન્યાય મળવો જોઈએ। અમને ન્યાય મળવો જોઈએ ને અમને અમારી વસ્તુ, જે પ્લોટો, ઘરેણા, જે અમારી ઇજ્જત ગઈ છે, ઇજ્જત જોઈએ અમને, બસ।